વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો છે। બરોડા ડેરી પ્રતાપનગર બ્રિજ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે એક્ટિવા ચાલક તેમજ રિક્ષાને અડફેટે લઈને પાર્કિંગ કરેલી કારને ટક્કર મારી છે। કાર ચાલક નશામાં હોવાની શંકા, ગાડીમાં દેશી દારૂની બોટલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। એક્ટિવા ચાલક મહિલા તેમજ રિક્ષા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને કારમાં પોલીસની નેમપ્લેટ પણ મળી આવી છે। ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની જે ગાડીના ડ્રાઈવર જે પોલીસ કર્મી હોય જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે એને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી 108 બોલાવવામાં આવી। બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આ જે ગાડી અંદર ચેક કરતાં જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાનું એટલે મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે